નમસ્કાર, એબીપી અસ્મિતા સાથે હું પૂનમ। દિનેશ પટેલ બની શકે છે ઊંઝા એપીએમસીના ચેરમેન। દિનેશ પટેલના સમર્થકો ઉમટ્યા એપીએમસી પર। મોટાભાગના ડિરેક્ટર્સ દિનેશ પટેલના સમર્થનમાં। આજે થઈ રહી છે ઊંઝા એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી। મહિનાઓ બાદ આજે ઊંઝા એપીએમસીને મળશે નવા ચેરમેન। અગાઉ પણ ઊંઝા એપીએમસીના ચેરમેન રહી ચૂક્યા છે દિનેશ પટેલ। દિનેશ પટેલની પેનલે નિયામક મંડળમાં મેળવ્યું છે સ્થાન। અનેક દિગ્ગજોને દિનેશ પટેલના સમર્થકોએ ચૂંટણીમાં આપી છે હાર। ઊંઝા એપીએમસીની ચૂંટણી જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન આજે નક્કી થશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। જે ઊંઝા એપીએમસીની ચૂંટણી છે તેને લઈને શું અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે? શું અત્યારે ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે ચેરમેન અને વાઇસ ચેરમેનને લઈને? ઊંઝા એપીએમસીના ડિરેક્ટરની ચૂંટણી બાદ લાંબા સમય સુધી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક થતી હતી, જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં નારાજગી હતી। ત્યારે હવે એકવાર ઊંઝા એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની આજે ચૂંટણી છે ને ચૂંટણી પહેલાના આ દ્રશ્યો છે। કારણ કે જે રીતે ઊંઝા એપીએમસીના પૂર્વ જે ચેરમેન હતા દિનેશભાઈ, તેમના સમર્થકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે। ટૂંક જ સમયમાં જે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી શરૂ થશે તે પહેલા તેમના સમર્થકો અહીંયા મોટા પ્રમાણમાં જોવા મળી રહેશે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો કઈ રીતે અહીંયા સમર્થકો એકઠા થયેલા જોવા મળશે। કારણ કે જે રીતે ચૂંટણી રાજકીય માહોલ પણ ગરમાયો છે ને આ રાજકીય માહોલ વચ્ચે ક્યાંક ને ક્યાંક ચૂંટણી યોજાઈ રહી છે। મારે જે સ્થાનિક છે તેમનાથી વાત કરીશું। વડીલ, આપ કેમ આવ્યા છો? ઓળા કેમ આવ્યા છો આજે? બસ આ માર્કેટ યાર્ડની ચૂંટણીના પ્રમુખને એના માટે કોના સમર્થનમાં આવે છે? અમે શૈલેષભાઈના સમર્થન। શૈલેષભાઈ સાહેબ શું કહેશો? આપ આવ્યા છો કોના સમર્થનમાં આવ્યા છો? દિનેશભાઈ પટેલના। બોલ બીજું? હા, દિનેશભાઈ હાથ મજબૂત કરવા અમે આવ્યા। દિનેશભાઈ જીતે એમાં તમને રસ વ્યવહાર કરી અને ન્યાય આપ્યો। મોતો ખેડૂતોને ન્યાય આપો, ગામડાને ન્યાય આપો અને નાના એના કાર્યકરની કદર થાય એટલે અમે દિનેશભાઈ હાથે જઈએ। દ્રશ્યોમાં પણ જોઈ શકો મોટા પ્રમાણની અંદર આ રીતે તમામ ક્યાંક ને ક્યાંક સમર્થકો ઉમટ્યા છે। અહીંયા અન્ય સમર્થકો છે તેમનાથી પણ વાત કરીશું, કારણ કે જે રીતે અહીંયા મોટી સંખ્યાની અંદર મહિલાઓ પણ ઉભેલી જોવા મળે છે। આ દ્રશ્યો છે આપ જોઈ શકો છો મોટા પ્રમાણની અંદર આ તમામ મહિલાઓ ક્યાંક ને ક્યાંક આ રીતે બેઠેલા જોવા મળશે। મહિલાઓથી વાત કરીએ, બેન ખાસ કરીને આપ આવ્યા છો કોના સમર્થનમાં આવે છે? શું કહેશો બેન? નમસ્કાર। અમે દિનેશભાઈને અમે ખેડૂત લોકો છીએ એટલે અમને વિશ્વાસ છે કે સારું કામ કરી શકે એટલા માટે અમે આવ્યા છીએ બોલાયા। તો આપ દ્રશ્યો જોઈ શકો તમામ મહિલાઓ અહીંયા બેઠેલી જોવા મળે છે। આ રીતે આપ જોઈ શકો છો જે એક પછી એક દરેક ગામડામાંથી મહિલાઓ આવે છે અને અહીંયા બેઠેલા જોવા મળે છે। જે રીતે અહીંયા દિનેશભાઈ પણ આપ જોઈ શકો છો હાલ અહીંયા પહોંચ્યા છે। દિનેશભાઈ પણ તેમના સમર્થકોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। દિનેશભાઈથી વાત કરીશું। દિનેશભાઈ, ખાસ કરીને ઇલેક્શન આપ પહોંચ્યા છો, આપના સમર્થકો મોટા પ્રમાણમાં પહોંચ્યા, શું કહેશો? જે આજે ચુનાવનો દિવસ છે એટલે ચોક્કસ લોકોને ઉત્સુકતા હોય એટલા માટે લોકો અહીં આવ્યા છે। સાહેબજી, ચેરમેન કોણ હશે, શું માનો છો? હવે જે પાર્ટી ના મોવડીઓ જે નક્કી કરે। આપના સમર્થકો પણ અહીંયા મોટા પ્રમાણમાં પહોંચ્યા છે સાહેબ? એ બધા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને કાર્યકરો છે। તો આપ સમજી શકો છો કે દિનેશભાઈ અહીંયા પહોંચ્યા છે ને તેમને મળવા લોકો ઉમટી રહ્યા છે। અહીંયા જે રીતે તેમના સમર્થકો પણ અહીંયા ઉભેલા જોવા મળે છે, અહીંયા બેઠેલા છે મહિલાઓ। બેન, ખાસ કરીને કોના સમર્થનમાં આપ આવ્યા છો? અમે દિનેશભાઈ, મારા ભાઈ છે। શું કહેશો બેન? દિનેશભાઈના સમર્થનમાં છે। તો આ રીતે ક્યાંક ને ક્યાંક રાજકીય માહોલ પણ ગરમાયો છે, કારણ કે નવા એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ હશે તે જોવાનું રહ્યું। પરંતુ તે પહેલા જે ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન છે દિનેશભાઈ પટેલ, તેમના સમર્થકો અહીંયા મોટા પ્રમાણમાં જોવા મળી છે ને તેમની જે રીતે ઈચ્છા છે કે હવે ફરી એકવાર સત્તા દિનેશભાઈના હાથમાં આવે તેવું તેવી માંગ પણ કરી રહ્યા છે। પરંતુ જે રીતે ભાજપ દ્વારા આજે આ મેન્ડેટ પ્રક્રિયા હશે ને ત્યારબાદ કોને જે ચેરમેન બનાવશે તે જોવાનું રહ્યું। પરંતુ જે રીતે મોટા પ્રમાણની અંદર સમર્થકો પહોંચ્યા છે ને ક્યાંક ને ક્યાંક રાજકીય માહોલ પણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે। કારણ કે ઊંઝા એપીએમસીમાં એક તરફ ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલનું જૂથ છે તો બીજી તરફ દિનેશભાઈ પણ ક્યાંક ને ક્યાંક મેદાનમાં છે। એટલે હવે જોવાનું રહ્યું કે ઊંઝા એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ બને છે। જી
છેલ્લા 9 મહિનાથી વહીવટદાર શાસન અહીંયા ચાલી રહ્યું છે. આ સાથે જ ઘણા બધા કામો પણ એપીએમસીના અટકી પડ્યા છે. કેટલી અસર તેને પહોંચી રહી છે અને તમામ વેપારીઓથી માંડીને બધા શું ઈચ્છી રહ્યા છે હાલના તબક્કે? જે રીતે છેલ્લા 5 વર્ષ પહેલા દિનેશભાઈ અહીંયા ચેરમેન અને વાઇસ ચેરમેન હતા, તેમના શાસનકાળની અંદર અનેક વિકાસના કામો થયા છે અને ત્યારબાદ ફરી એકવાર ચૂંટણી આવે ને ચૂંટણી બાદ જે રીતે દિનેશભાઈની સમગ્ર પેનલ જીતી હતી, ખેડૂત વિભાગના 10 જે ઉમેદવાર હતા તે દિનેશભાઈને પેનલના જીત્યા હતા અને ત્યારબાદ ફરી એકવાર દિનેશભાઈની સત્તા અહીંયા એપીએમસીમાં જોવા મળી હતી. જોકે ત્યારબાદ જે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી તે મહિનાઓ સુધી લંબાઈ હતી, ત્યારે ફરી એકવાર ચૂંટણી જાહેર થઈ છે. જોકે જે રીતે દિનેશભાઈ એપીએમસીનું કાર્ય કર્યું છે ને ક્યાંક ને ક્યાંક વેપારીઓ છે તેમાં પણ ખુશી જોવા મળી છે. અહીંયા ખેડૂતો છે તેમનાથી પણ વાત કરીશું. કાકા, શું માનો છો આપ, કેવા ચેરમેન ઈચ્છો છો? આ દિનેશભાઈની ચેરમેન તરીકે છે. આપ શું માનો છો? વળી દિનેશભાઈ છે બરોબર છે, કેવા વિકાસના કામો કરાશે? સારા કામો સરસ કામો અને કરશે. આપ કયા ગામથી આવો છો? ખટાસણા ગામ. શું માનો છો આપ? અમે દિનેશભાઈને જ માનીએ છીએ. દિનેશભાઈ સારા કામ કર્યા છે બધી રીતે અને ભારતીય જનતા પાર્ટીને જ માનીએ છીએ. શું માનો છો? ભાજપને જીત જ છે અને ભાજપને માનીએ છીએ અમે, અને સારો વિકાસ ઊંઝા માર્કેટમાં. અહીંયા કાકા ક્યાંથી આવો છો આપ? હા, અહીંયા ઊંઝા મળલો તો અમારે. શું ઈચ્છો છો આપ? હા, આપણા પ્રગતિ થાય એ ઈચ્છીએ છીએ. કેવા ચેરમેન જોવે છે? ચેરમેન આપણા છે દિનેશભાઈ છે બરોબર છે. તો ક્યાંક ને ક્યાંક અહીંયા વેપારી ખેડૂતો પણ બેઠેલા જોવા મળે છે, કારણ કે જે રીતે તમામ ભાજપનો કેસ ધારણ કરીને અહીંયા બેઠા છે, તેઓ શું માની રહ્યા છે, તેઓનું માનવું છે તે પણ જાણીશું. ક્યાંથી આવો છો? મહેનતથી શું માનો છો આપ? દિનેશભાઈ જ બેસ્ટ છે ચેરમેન તરીકે. તો દેરાઈ દુરસ્તાઈ બહુ સમય પછી પણ સત્યનો જય થયો. આખરે 9 મહિના રાહ જોવડાઈ. ક્યાંક ને ક્યાંક તમામ સમર્થકો છે, જે રીતે વિકાસના કામો થયા છે ને તેને લઈને ક્યાંક ને ખેડૂતો વેપારીઓમાં ખુશી જોવા મળશે. ફરી એકવાર સત્તા કોના હાથમાં જશે તે જોવાનું રહ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક દિનેશભાઈના સમર્થકો ઈચ્છી રહ્યા છે કે ફરી એકવાર ઊંઝા એપીએમસીની જે સત્તા છે તે દિનેશભાઈના હાથમાં આવે, જેથી કરીને વિકાસના કામો થઈ શકે. આભાર આપનો તમામ માહિતી બદલ. તો ચૂંટણી યોજાવા જઈ રહી છે. આખરે 9 મહિના બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવશે. તમામ ખેડૂતો પણ અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે.